હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતના રાની તળાવ ડુંગર શેરીની ઘટના જેમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે। પહેલા માળનો બીજો માળ એક સાથે ધરાશાયી થયું હતું અને મકાન ધરાશાયી થતા 2 લોકો દબાયા હતા। ફાયર વિભાગે બંને લોકોને બચાવી લીધા છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી। સુરતમાં 2 માળનું મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે। મકાન ધરાશાયી થતા 2 લોકો દબાયા હોવાની ઘટના બની છે। આ અહેવાલમાં કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગે બંને લોકોને બચાવી લીધા છે। સુરતમાં મકાન ધરાશાયી થતા 2 લોકો દબાયા। જર્જરિત હાલતમાં મકાન ધરાશાયી થયું હતું। મકાન ધરાશાયી થતા 2 લોકો દબાયા હતા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તત્કાલિક 2 લોકોને બચાવી લેવાયા હતા। 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાના અહેવાલ આવ્યા છે, જેમાં 2 લોકો દબાયા હતા। સુરતના રાની તળાવ ડુંગર શેરીના ઘટના છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, ઘટનાને લઈને શું છે સમગ્ર વિગત? બિલકુલ સુરત શહેરના રાણી તળાવ ડુંગર શેરીની ઘટના છે અને જેમાં 2 માળનું જે જર્જરિત મકાન હતું તે ધરાશાયી થયું હતું અને પહેલો માળ અને બીજો માળ એક સાથે જે રીતે અચાનક ધરાશાયી થવાની સાથે જે રીતના 2 વ્યક્તિઓને અંદર દબાયા હતા મકાનમાં અને જે રીતે ફાયર વિભાગ દ્વારા બંને લોકોને સલામત સ્થળે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। એટલે આ રીતની જે ઘટના છે તે રાણી વિસ્તારમાં બની હતી। જી અરવિંદ, આ મકાન કેટલા વર્ષ જૂનું હતું? શું આ મકાનમાં કોઈ પ્રિકોશનરી એલર્ટ આપવામાં આવ્યું હતું કે મકાન જૂનું હોવાથી લોકોએ દૂર રહેવું જોઈએ? આવા પ્રકારના કોઈ પ્રિકોશનરી સ્ટેપ્સ લેવાયા છે? શું છે વિગત એને લઈને? પ્રિયલ, ચોક્કસ જે રીતે જર્જરિત મકાન હતું, જૂનું હતું અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે આવા મકાનો હોય છે કે તેમની જે હાલત કમ્પ્લીટ પૂરી થઈ ગઈ હોય છે ત્યારે તેમને ખાલી કરાવતા હોય છે। એટલે આ રીતે નોટિસ આપ્યા બાદ ખાલી કરાવેલું હતું, પરંતુ જે રીતે અંદર જે 2 વ્યક્તિ હતા એટલે એ પોતાની મહાનગરપાલિકાને નોટિસોને પણ ગણકારતા ન હોય અને 2 લોકો અંદર હતા ત્યારે અચાનક જે રીતે મકાન ધરાશાયી થયું અને 2 જણા તેમાં દંડાયા હતા। પરંતુ મહત્વનું છે કે કેમ રીતે ફાયરના વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવે છે અને ધરાશાયીની ઘટનામાં બીજી કોઈ જાનહાનિ નથી, એટલે એ સારી બાબત કહી શકાય। જી અરવિંદ, મકાન કેટલા વર્ષ જૂનું હોવાની માહિતી આવી છે? ખૂબ જૂનું, કારણ કે જર્જરિત હાલત હતું એટલે અતિશય જૂનું મકાન હોય છે અને તેવા જ મકાનોને સુરત મહાનગરપાલિકા નોટિસ આપતી હોય છે કે અથવા તો ખાલી કરાવવાની એની વૈકલ્પિક વ્યવસ્થા કરતી હોય છે। ત્યારે આ ખૂબ જૂનું મકાન હતું એટલે વર્ષો પુરાનું આ મકાન હતું અને જર્જરિત હાલતમાં પડે તેવી જ પરિસ્થિતિમાં હતું, એટલે ખાલી જ કરી દેવાય એટલે મોટી કોઈ દુર્ઘટના કે એટલા આ વિસ્તારમાં બીજું કોઈ અન્ય હતું નહીં। પરંતુ 2 લોકો જે કોઈ કારણોસર હતા તેમાં દટાયા હતા, પરંતુ રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢાયા છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આભાર।